ભુજ કોર્ટમાં સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન કરવામાં આવ્યું. કોર્ટના વકીલો, કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજના ભારત સ્વતંત્ર દિન 79માં આપણે જે ઉજવી રહ્યા છે તે ભારત માટે ખૂબ મહત્વનો અને અગત્યનો સ્વતંત્ર દિન છે. કેમ કે આપણે જે વિપરીત પરિસ્થિતિમાંથી આખા વિશ્વ લેવલે ઉભરી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડપણ હેઠળ આપણો દેશ આજે એક નવી સીમા ઉપર જઈ પહોંચેલો છે. એટલે આપ સૌ દેશવાસીઓને, મારા કચ્છ ભુજ જિલ્લાના તમામ રહેવાસીઓને, મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ. હું અનિલસિંહ જોશી, પ્રમુખ ભુજ બાર એસોસિએશન. આજ ભારતના સ્વતંત્ર દિવસ નિમિત્તે ભુજની અંદર માનનીય ડિસ્ટ્રિક્ટ જજ ડીપી મેડિયા સાહેબના સાનિધ્યમાં આપણે ધ્વજવંદન કર્યું અને ભારતના રાષ્ટ્રીય ધ્વજને આપણે સલામી આપી અને આપણે અભિવાદન કર્યું છે. આજના દિવસે હું એટલું જ કહીશ કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કાર્ય કર્યા એના કારણે ભારત એક આજે ઉચ્ચ સ્તર પર બિરાજમાન થયું છે અને વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે. ભારતની આર્થિક ઇકોનોમી પણ સુધરતી જાય છે. ત્યારે ભારત દેશ આપણો વધુ ને વધુ વિકાસ કરે અને આપણે સૌ પ્રજાજનો સુખી, સ્વસ્થ અને સંપૂર્ણ રીતે શાંત રહીએ એવી હું શુભેચ્છા પાઠવું છું આજના દિવસે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.